વડોદરા શહેરના સાજગંજ વિસ્તારમાં રેલવે સ્ટેશનની પાછળના ભાગે જૂની અદાવતને ધ્યાનમાં રાખીને લોખંડના પાઇપ વડે હુમલો કરનાર ઈસમોની ધરપકડ કરવામાં આવી છે। શહેરના નવાયાર્ડ ખાટકીવાડમાં જ રહેતા અકલાદ ખાન પઠાણ રિક્ષા ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે। થોડા દિવસ પહેલા જ નવાયાર્ડ વિસ્તારમાં રહેતા નાઝીમ પઠાણ અને નજીબ બાબતે તેઓની સાથે બોલાચાલી થઈ હતી, ત્યારે ફતેગંજ પોલીસ મથકે મામલો પહોંચ્યો હતો, જેનું બંને વચ્ચે સમાધાન પણ થયું હતું। પરંતુ અકલાદ પઠાણને ડર હતો કે હું રિક્ષા પર ધંધે જઈશ તો ફરી એકવાર હુમલો કરવામાં આવશે। મિત્રો, 2 દિવસ અગાઉ આ બાબત સાચી ઠરી છે। અકલાદ પઠાણ રિક્ષામાં મુસાફરીને બેસાડીને જતા હતા, તે જ વેળાએ નાઝીમ ખાન પઠાણ અગાઉએ જે પ્રમાણે સાગરીતો ગોઠવ્યા હતા તે જ પ્રમાણે રેલવે સ્ટેશન પાસે આ સાગરીતો પહોંચ્યા હતા, મુસાફરોને ઉતારીને રિક્ષામાં બેઠા હતા અને તે દરમિયાન હુમલો કરવામાં આવ્યો હતો। મિત્રો, ગંભીર ઈજા પણ થઈ હતી, લોહી લુહાણ કરી નાખવામાં આવ્યા હતા, ત્યારે તેઓ નાસી છૂટ્યા હતા। આ ઘટના સયાજીગંજ પોલીસ સ્ટેશને પહોંચી છે। સયાજીગંજ પોલીસ સ્ટેશને ગુનો નોંધવામાં આવ્યો છે અને હુમલાખોરો છે તેઓની ધરપકડ કરવામાં આવી છે।